21મી સદીમાં પણ અંધશ્રદ્ધાનું ભૂત ફરી એકવાર ગુજરાતમાં ધૂણ્યું છે અને એવું ભૂત કે જેને ગંભીર બીમારી કહી શકાય એવી ગંભીર બીમારીની સારવાર કરાવવાની જગ્યા પર ભુવાના સહારે દર્દીને કરી દીધો અને એની સાથે એટલી વિચિત્ર ઘટના બની કે જ્યારે એ દર્દી એ વ્યક્તિ મર્યો ત્યારે તેની પત્નીનું મુંડન કરાવી નાખવામાં આવ્યું। કલ્પના કરો કે કેટલી હદે વિચિત્ર આ ઘટના આજની સદીમાં પણ કેટલી નીચી માનસિકતા કે આજે પણ આ પ્રકારનું વર્તન પરિવારમાં થાય છે। સવાલ એ ઊભો થાય કે આવી ઘટનાઓ કેમ બની રહી છે? આ ઘટના બનવા પાછળના કારણોમાં ક્યાંક મેડિકલ સાયન્સ ઉપર લોકોને વિશ્વાસ નથી, ઝડપી ઈલાજ જોઈએ છે કે પછી ઓછા પૈસા ખર્ચવા છે કે પછી નબળી માનસિકતા છે? સવાલ ઘણા બધા છે, જવાબ નથી મળી રહ્યા। વિજ્ઞાન જાથાની ટીમ હોય, સરકાર હોય, ઘણા જ બધા પ્રયત્નો કરી રહી છે કે અંધશ્રદ્ધાનું દૂષણ એ રાજ્યમાંથી નાબૂદ થાય। 2024માં આના માટે કાયદાને લઈને પણ જોગવાઈઓ થઈ, પણ છતાં પણ આજે પણ ગલીએ ગલીએ ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં અંધશ્રદ્ધાનું ભૂત ધૂણી જ રહ્યું છે અને આજની ચર્ચા આ જ વિષય પર છે। નમસ્કાર, હું છું આપની સાથે હેતવી અને મારી સાથે મારા સહયોગી યશ। આ ઘટના રાજકોટની છે। રાજકોટમાં 21મી સદીમાં પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે। આ કિસ્સો સમાજ માટે શર્મસાર છે। એક તરફ સાયન્સ વિવિધ ક્ષેત્રમાં નવા ઇનોવેશન કરી રહ્યું છે, ચંદ્ર પર મંગળ પર જવું એ આપણા માટે જાણે કોઈ નવી વસ્તુ નથી, પરંતુ આ પ્રકારની ઘટના એ ખરેખર એક વખત માણસને વિચાર કરવા માટે મજબૂર કરી દે છે। રાજકોટમાં 21મી સદીમાં પણ હળાહળ અંધશ્રદ્ધા। પતિના અવસાન બાદ ત્રીજા દિવસે પત્નીનું મુંડન કરાવ્યું। નણંદ અને સાસુએ આદેશ કર્યા બાદ પત્નીનું મુંડન કરવામાં આવ્યું છે। પતિના અવસાન બાદ નણંદ અને સાસુએ પત્નીનું મુંડન કરાવ્યું। આ સમગ્ર મામલે મહિલા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો છે। 6 મહિના પહેલા પતિનું અવસાન થતાં મુંડન કરાવ્યું હતું। પતિને કેન્સર હોવાથી પરિવાર અંધશ્રદ્ધામાં ભરાયો હતો। ભુવાનુમાની દવા અને ટ્રીટમેન્ટ પણ અંતિમ ઘડીએ બંધ કરાવી દીધા હોવાના પત્ની દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે। તો રાજકોટમાં મહિલાનું આ મુંડન કરાવવાના આક્ષેપો મામલે હાલ જે પ્રકારે ઘટના બની છે ત્યારે લોકો પણ વિચારવા મજબૂર બન્યા છે। એને આપણે સુવારાની વિધિ હોય ત્રીજા દિવસે, ત્યારે મને બળજબરીપૂર્વક એમ કીધું કે તું અહીંયા બેસી જા ને હા, મુંડન કરાવવાનું બળજબરીપૂર્વક કીધું હતું અને બેસાડીને કરાવી નાખ્યું એમ। અને મારા પપ્પાને મારે ફોન કરવો હતો તો એ પણ ન કરવા દીધો। એમાં એમ કીધું કે પિયરિયાવાળાને ન પૂછવાનું હોય કંઈ। શું કારણ શું દીધું તમારે મુંડન કરાવવું પડશે? એની પાછળનું કારણ શું? કારણ કે એ કે તમારા પતિને કાંઈ પછી જે વિધિ આપણે કંઈક કરી તો એ કે એ પહોંચશે નહીં એમ। પછી તમે કોઈ વિરોધ કર્યો કે મારે નથી કરાવવું કે શું આખી વાત શું બની છે? હા, પછી મેં કીધું કે એવું અત્યારે તો કંઈ હોતું નથી આપણે મુંડન કરાવવાનું, કેમ કે મેં ક્યારેક ક્યાંય સાંભળ્યું નહોતું। અને તો એ કે નહીં કે પાછળ કે કરાવવું જ પડે, કે આપણે જે કાંઈ પછી જે કાંઈ વિધિ કે ગમે એ કંઈ કાર્ય કરી તો એ કે પહોંચે નહીં કે પતિ પાછળ કે, એટલે એવી રીતના બળજબરીપૂર્વક મુંડન કરાવી નાખ્યું। મારા પપ્પાને મારે ફોન કરવો તો એ ન કરવા દીધો। ભૂવામાં ને આમ જોડાવામાં ને એવું બધું બહુ, ને હું વિરોધ બહુ કરતી એનો, એટલે એ પછી પાછળથી મારી જાણ બહાર એવી રીતના ભૂવાને બધાને બહુ ઘરે બોલાવતા અને છેલ્લે મારા પતિની ટ્રીટમેન્ટ બંધ કરાવી દીધી હતી એના હિસાબે કે ભૂવા કે જોડાવશું ને તો એ કે સારું થઈ જાય। અને એવી રીતના એક જોવડાવ્યું હતું હોતન અને એ આવ્યા હતા હોતન ઘરે, ત્યારે હું બહુ ડરી ગઈ હતી, એમ કે ડમરું વગાડતા ને એવી રીતના કંઈક આવ્યા હતા। હું એને ઓળખતી નથી કોણ હતું એ, કેમ કે મને ક્યારેય કીધું જ નથી। હેરાન કરવામાં મારા સાસુ ને મારા નણંદ ખાસ કરીને, બે વ્યક્તિનો બહુ મેઇન રોલ હતો। રાજકોટમાં મહિલાનું મુંડન કરાવવાના આક્ષેપોનો જે મામલો સામે આવ્યો છે, સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષનું નિવેદન આ મામલે સામે આવ્યું। આ એક કુરિવાજ છે, દરેકને જગવાનો અધિકાર છે, વર્ષો જૂની પરંપરાઓમાંથી બહાર નીકળવું જરૂરી છે, નિવેદન તેમણે આપ્યું। સાથે જ કહ્યું કે જેણે કર્યું હોય કે કરાવ્યું હોય તે ખૂબ જ નિંદનીય છે। પોલીસે પણ આ ઘટના મામલે પગલાં લેવા જોઈએ। સાસરિયા પક્ષ ઉપર મહિલાનું મુંડન કરાવવાનો મોટો આક્ષેપ છે, પણ આ એક કુરિવાજ છે। વર્ષો થયા આ વસ્તુ જે મૂકી દીધી છે। દરેકને જીવવાનો અધિકાર છે। માનવતાને ધ્યાનમાં લઈને પણ એ જે પ્રક્રિયા હતી, પરંપરાઓ હતી, તેમાંથી મુક્ત થઈને બહાર નીકળવું બધાએ જરૂર છે। આ નિંદનીય કાર્ય છે, જેણે પણ કર્યું હોય કે કરાયું હોય, આ નિંદનીય કાર્યક્રમ થયો છે અને આનો અમે વિરોધ કરીએ છીએ। સમાજમાં પથદર્શક તરીકે પણ ખોટો મેસેજ જાય છે। આવો મેસેજ ન જવો જોઈએ।
દરેકે જાગવાની જરૂર છે. સનાતનમાં આવી પ્રણાલીઓથી હવે બધાએ બહાર આવવાની જરૂર છે. માનવતા વિરોધનો કાર્યક્રમ થયું કહેવાય. તો માનવતા વિરોધનું કાર્ય કોઈ પણ થતું હોય તો માનવ અધિકારને લાંછનનું કાર્ય કહેવાય. તો તેની પર પોલીસની કલમ 379 હેઠળ કામ કર્યું. તો રાજકોટમાં પતિના અવસાન બાદ પત્નીનું મુંડન કરાવવાનો આ મામલો સામે આવ્યો, જેને લઈને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ નિવેદન આપ્યું છે. પતિનું અવસાન થતાં સાસુ અને નણંદ પીડિતાનું મુંડન કરાવે છે. 14મી સદીની આ માનસિક વિકૃતિ આજે 21મી સદીમાં પણ જોવા મળી રહી છે. વિજ્ઞાન જાથા પીડિત મહિલા સાથે મુલાકાત કરી અને આશ્વાસન પાઠવશે તેવી પણ વાત કરવામાં આવી છે. આ પ્રકારની આ જે ઘટના છે સમાજ માટે ખૂબ જ નિંદનીય ગણાવી શકાય, કારણ કે હાલ 21મી સદી છે ત્યારે આ ઘટનાને લઈ અને સંતો મહંતોમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વિજ્ઞાન જાથા પણ આ ઘટનાનો વિરોધ કરી રહી છે, કારણ કે મહિલાની મરજી વિરુદ્ધ જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું છે. જયંત પંડ્યાએ શું કહેવું છે આવો આપને એ પણ સંભળાવી દઈએ. પતિના મૃત્યુ પછી ત્રીજા દિવસે પતિને શાંતિ મળે તે માટે સાસુ અને નણંદે આ પીડિત મહિલા છે જેના પતિ મોત થયું છે તે મહિલાને મુંડન કરાવી નાખે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે. 14મી સદીનું માનસિક વર્તન છે. આજે 21મી સદીની અંદર આ પ્રકારના બનાવને સદૈવ વિરોધ હોય અને સમગ્ર જનસમાજ વખોડે છે. મહિલા મંડળો, મહિલા જગતના આગેવાનોએ આ મહિલાને સપોર્ટ કરી અને સાસુ અને નણંદ અને જે જવાબદારો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય આવેદનપત્ર આપી અને માંગણી કરવી જોઈએ. વિજ્ઞાન જાથા આ પીડિત મહિલાની મુલાકાત લઈ એમને સાંત્વના પાઠવી અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે. અને આ જ મુદ્દે આગળની ચર્ચા આપણે આગળ વધારીશું. આપણી સાથે સરલભાઈ મોરી જોડાઈ ચૂક્યા છે કે જેઓ સામાજિક આગેવાન છે અને સાથે આ પીડિતાના પરિવારજન પણ આપણી સાથે જોડાયા છે. આ બંને મહેમાનોનું સ્વાગત છે. પીડિતાના પરિવારજન પાસે જઈએ અને આ આખી ઘટના ભલે 6 મહિના જૂની હોય પણ આજે જ્યારે આ ઘટના સામે આવી છે ત્યારે અને જે રીતની તેમની વાત અમે દર્શકો સુધી પહોંચાડી, આ સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. જે રીતે તેમણે પોતાની આપવીતી અહીંયા ઠાલવી, પોતાના પતિને કેન્સર છે એની સારવાર ડૉક્ટર પાસે કરાવવાની જગ્યા પર ભુવા પાસે લઈ જાય છે જેની કોઈ જાણ જ નથી. તેઓ કહી રહ્યા છે કે ઘરમાં કોઈક બાબા આવે છે ડમરું લઈને જેનાથી બી જવાય એવો એમનો આખો પહેરવેશ અને એ પ્રકારે તેમનું વર્તન, અને તે બાદ જે સાસુ અને નણંદે જે વર્તન કર્યું, કઈ રીતે આપ જુઓ છો જ્યારે તમને આ વાત દીકરીએ કહી ત્યારે તમારું કેવા પ્રકારેનું વર્તન હતું અને કેવા પ્રકારે ખાસ કરીને તમે આગળ રજૂઆત કરી? સતત વર્ષોથી સ્ત્રીઓ ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યો છે. ક્યારેક દહેજના પ્રકારે, ક્યારેક સંતાનના પ્રકારે, ક્યારેક આજીવિકાના પ્રકારે અવારનવાર સ્ત્રીઓ ઉપર ત્રાસ આપવામાં આવી રહ્યો છે. આ રાજકોટના ધોરાજીમાં સાસરું ધરાવતા આ પીડિતા પર પણ આ પ્રકારનો ત્રાસ ગુજારવામાં આવ્યો છે. બિલકુલ સરલભાઈ, હું આપની પાસે આવું પહેલા બિલકુલ સરલભાઈ, હું આપની પાસે આવું. આપણી સાથે બહેન જોડાયા છે કે જેઓ પીડિતાના પરિવારમાંથી છે. મારે તેમની વાત પણ જાણવી છે કે તેમના પરિવારમાં જ્યારે વાત ખબર પડી ત્યારે કેવો માહોલ ઊભો થયો હતો. બેન, આપને અવાજ આવી રહ્યો છે મારો? હા સરલભાઈ, હું આવું આપની પાસે. આપણી સાથે જે પીડિતાના પરિવારજન જોડાયા છે તેમની સાથે વાત કરીએ. આપને અવાજ આવી રહ્યો છે બેન મારો? હા હા જી, જણાવશો. હા આવે છે. જી, તમારા ઘરમાં જ્યારે આ વાત ખબર પડી ત્યારે કેવો માહોલ ઊભો થયો હતો? તમે એ દીકરીના સાસરિયામાં જઈને કોઈ વાત કરી, રજૂઆત કરી ત્યારે તેમનું વર્તન પણ તમારા પ્રત્યે કેવું આવ્યું હતું? હેલો હેલો જી, પર એકવાર તેમને જોડવાનો આપણે પ્રયત્ન કરીએ. સરલભાઈ પાસે જોઈએ. સરલભાઈ, આખી આ ઘટના આજે 21મી સદીમાં પણ આ પ્રકારે અંધશ્રદ્ધાના કિસ્સાઓ જોઈ રહ્યા છે અને નવાઈની વાત તો કે નાના નવજાત બાળકો હોય એને ડામ આપવાથી લઈને આજે એક વિધવા સ્ત્રીનું આ રીતે મુંડન કરાવી દઉં જ્યારે એના લાઈફના ક્રિટિકલ ફેઝમાંથી પસાર થતી હોય અને ત્યારે તમે એની સાથે અમાનવીય કૃત્ય કરવા કેમનું ચલાવી લેવાય?
કેન્સરથી મૃત્યુ થવું એમાં કઈ પરિણીતાનો દોષ નથી. બીજા નંબરમાં આ પરિણીતાને એક 11 વર્ષનો દીકરો અને એક 4 વર્ષની દીકરી પણ હતા, તો સંતાનનો પણ કોઈ ખામી નહોતી. ત્રીજા નંબરમાં એ પિયરમાંથી પણ સાંભળ્યું છે સોશિયલ મીડિયા દ્વારા કે પિયરમાંથી પણ પૈસા લાવી અને પતિના ઓપરેશનમાં મદદ કરેલી. બીજા નંબરમાં સમાજમાં મુંડનનો કિસ્સા તો હોય, પણ એ સાસરિયા પક્ષના જે લોકો જેના માણસ મરી ગયો હોય એ પરિવાર મુંડન કરાવતા હોય, પણ પત્નીનું મુંડન કરાવવું પડે આ ભુવાના કહેવાથી. આવો તો કિસ્સો મારા પહેલા સાંભળવામાં આવ્યો છે. બિલકુલ, એટલે આ માનસિકતાને તમે કેવી રીતે જુઓ છો? અને અંધશ્રદ્ધા કે જે સમય જતાં દૂર થવી જોઈએ, લોકો ભણી રહ્યા છે, સાયન્સ આટલું આગળ વધી રહ્યું છે, છતાં પણ એ વસ્તુ, આ અંધશ્રદ્ધાની વાત હોય કે આ ભુવાઓની વાત હોય, આની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઈ રહી છે. હા, આવા 2024માં સત્યશોધક સભા, અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર તથા ગોધરા હ્યુમન રેશનાલિસ્ટ, આ બધા લોકોએ ગિરીશભાઈ સોંઢિયા, અશ્વિનભાઈ કારિયા સાહેબ બધાએ થઈ અને અમો લોકોએ આ વિષય ઉપર કાયદો અમલમાં મુકાયો છે, પણ આ કાયદાનું ખરેખર આજની તારીખ સુધી પાલન થતું નથી. બિલકુલ, આપણી સાથે પીડિતા પણ જોડાયા છે. બેન, આપને અવાજ આવી રહ્યો છે મારો? હેલો. બિલકુલ, આ આખી ઘટના આપની સાથે બની અને જે પ્રકારનું અમાનવીય કૃત્ય, તમારા પતિને જ્યારે કેન્સર આવ્યું, કઈ રીતનું આખો ઘરનો માહોલ હતો? ભુવા પાસે કેમ લઈ જવામાં આવ્યા, કયા સમયે લઈ જવામાં આવતા, અને તમારી સાથે જે વર્તન થયું આપ એને વર્ણવશો? મારા પતિને કેન્સર હતું અને કેન્સરની ટ્રીટમેન્ટ ને આ તે બધું કરાવ્યું હતું, છતાં પણ એ મારા સાસુએ ભુવાને આ જોવરાવામાં ને બધું બહુ માનતા, અને મેં વિરોધ બી બહુ બધો કર્યો હતો, તો પણ માનતા નહીં ને મારી જાણ બહાર બધું કરતા એમ. અને છેલ્લે લાસ્ટમાં ટ્રીટમેન્ટ બી બંધ કરાવી દીધી હતી. અને ભુવાને એકવાર ઘરે બી બોલાવ્યા હતા, ત્યારે જ્યારે હું હાજર હતી ત્યારે જ. અને એણે એમ કીધું કે તમારે કે તમારા હસબન્ડને કે આ રીતે શિયાળાની સિઝન હતી ત્યારે, તો શિયાળામાં કે ઠંડા પાણી કે ઉમરા વચારે બેસાડી નવડાવવા પડશે. અને આ રીતે તો અને ડૉક્ટરે ઓલા ધુવાડાની ને એ બધી ના પાડી હતી લઈ જવાની, છતાં પણ એને હવન પણ કરાવ્યું હતું મારા સાસુના કહેવાથી. જી બિલકુલ બેન, આપણી પાસે ફરીથી આવીશું. આપણી સાથે એડવોકેટ રુચિકા કક્કડ પણ સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે. રુચિકાજી, આપણી પાસે આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે પ્રથમ કાયદાકીય રીતે આ ઘટનાને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? અત્યારે તો મહિલાના શોષણની જ વાત છે, કેમ કે જ્યારે આવું મુંડન પ્રથા તો ક્યાંય જ નથી, મેં પણ ક્યાંય નથી સાંભળી. અને આ એક ટાઈપનું આપણે હમણાં જ રિસેન્ટ બનેલો જેમ જે છે સાસુ જજ હતા ને દીકરીએ જે છે દિલ્હીમાં અત્યારે કેસ ચાલી રહ્યો છે કે દીકરીએ જે છે આત્મહત્યા કરેલી છે, સ્યુસાઇડ કરેલું છે. તો આ એક માનસિક ત્રાસ છે, ક્રુઅલ્ટી છે અને ડિફેમેશન છે, જેની આઈપીસી અને નવી જે ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા જે રિપ્લેસ કરીને એમેન્ડમેન્ટ આવ્યું છે, એ બધામાં આ જોગવાઈ છે કે જ્યારે આવી ક્યારેય મોડેસ્ટીને હાર્મ કરવામાં આવે છે, કોઈ મહિલાને જ્યારે આવી રીતે ખોટી રીતે માનસિક ત્રાસ, હેરેસમેન્ટ, ટોર્ચર આપવામાં આવે છે, ત્યારે એની કાયદાકીય રીતે તમે જે છે એ કોઈ પણ પોલીસ સ્ટેશન, મહિલા પોલીસ, અત્યારે તો 0 કોન્સેપ્ટ એફઆઈઆર છે, નિયર બાય કોઈ પણ પોલીસ સ્ટેશને જઈને જે છે ફરિયાદ કરી દેવામાં આવે છે. 181નો નંબર છે, ત્યાં તમે ફરિયાદ કરો. એમાં એવું બી બતાવે છે કે આ મહિલા જે છે એના મા બાપને ફોન કરવા માગતી હતી, પણ આ બેનને ફોન ના કરવા દીધો મા બાપને. તો ખરેખર આ એક માનસિક ત્રાસનો જ છે. અને ખરેખર હું આપના માધ્યમથી કહેવા માંગીશ કે આવા તો ઘણા કિસ્સાઓ હશે કે જે સોશિયલ સ્ટિગ્માના કારણે, સામાજિક કલંકના કારણે બારે નહીં આવતા હોય. અને કેમ કે એ લોકોને ડર છે કે ક્યાંક હું બારે આવીશ ને આ બેન બારે આવ્યા. આવી તો ઘણી બધી પીડિતાઓ હશે કે જે આવી રીતે હિંસક વૃત્તિનો ભોગ બનેલી હશે કે ભોગ બનતી હશે.
તો આ જે બધી છે એ કાયદાકીય રીતે ડિફોમેશન, મેન્ટલ હેરેસમેન્ટ, ટોર્ચરની નીચે જે છે આની ફરિયાદ થઈ શકશે. આની સેક્શન્સ પર છે અને એ ખરેખર બેલ બી ના મળવા જોઈએ આવા આરોપીને, અને ખરેખર સાસુને નણંદને કાયદાકીય રીતે જોગવાઈ રીતે એ લોકોને સજા ફટકારવી જોઈએ. બિલકુલ. અંધશ્રદ્ધા માટે ઘણા બધા, ખાસ કરીને 2024માં જ્યારે જોગવાઈ કરવામાં આવી, કાયદો આવ્યો, અત્યારે આવા કિસ્સામાં કેવા પ્રકારની સજા થાય છે? જો આ જ કિસ્સાની વાત કરીએ તો સાસુ અને નણંદને કેવા પ્રકારની સજા થઈ શકે છે? અને બીજી વસ્તુ કે અંધશ્રદ્ધાના નામે હજી સુધી એવી સજા કે દાખલારૂપ કિસ્સો સામે નથી આવ્યો રુચિકાજી. કદાચ એના જ કારણે આવા જે ખોટા બની બેઠેલા ભુવાઓ છે એ પોતાની દુકાનોને ફેલાવતા જાય છે અને આજે માસૂમ લોકો એનો ભોગ બનતા જાય છે. એટલે કાયદામાં શું શું પ્રાવધાન છે, કેવા કેવા પ્રકારની સજાઓ થઈ શકે છે, કઈ કઈ કલમો હેઠળ? હવે આપણે આઈપીસીની વાત કરીએ તો સેક્શન 499 ને 500 જે છે એ ડિફેમેશનની અને પનિશમેન્ટની છે, જેમાં ડિપેન્ડ્સ કે ભાઈ આમાં અબેટમેન્ટ છે તો અને કેવડી મોટી કોન્સ્પિરેસી કરેલી છે, ક્યાંથી આ બધું રચવામાં આવ્યું હતું, ભૂવો ક્યાંથી આવ્યો, ક્યાંથી આ બધું રૂટ બેઝ જોઈને કોન્સ્પિરેસી, એબેટમેન્ટ અને સાથે સાથે ડિફેમેશનની બધી જ જોગવાઈ લાગી શકે છે. અને એ 3 વર્ષથી લઈને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ થઈ શકે છે. આ તો આ બેન જીવી ગઈ, ખરેખર જો સુસાઇડ એટલે કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ ટુ મર્ડર, ખરેખર જો એ મર્ડર બી તમે કહી શકો અગર એબેટમેન્ટ કરીને આ બેને સુસાઇડ કરી લીધું હોય, કેમ કે આ એક નાનું સ્ટેપ છે. આ બેન હિંમતવાળા કહેવાય કે આ સ્ટેજ ઉપર બી જીવી રહ્યા છે, બાકી આ સ્ટેજ ઉપર કોઈ જીવી નથી શકતું. પીડિતા આપણી સાથે જોડાયેલા છે. બેન, આ જ્યારે ઘટના આપની સાથે બની ત્યારે આપે વિરોધ કરેલો આ ઘટનાનો? જી, મેં વિરોધ તો કરેલો જ હતો, કેમ કે આવું ક્યારેય મેં જોયું નહોતું અને સાંભળ્યું પણ નહોતું. એટલે મારે ત્યારે મારા પપ્પાને ફોન કરવો હતો, તો એ મારો ફોન પણ લઈ લેવામાં આવ્યો અને ફોન કરવા ન દીધો ત્યારે એ ટાઈમમાં. બિલકુલ. અહીંયા કાયદામાં ઘણા બધા પ્રાવધાન છે, તમારી પડખે કાયદો ઊભો છે. શું તમારી તૈયારી છે કે જેને પણ તમારી સાથે આ ખોટું કર્યું છે તેની સામે તમે અવાજ ઉપાડશો અને આ સજાપાત્ર ગુનો છે, શું તમે આગળ આવશો, સજા અપાવશો, કેસ દાખલ કરશો આપ? ચોક્કસ. બિલકુલ. અને આપનું બાળક પણ છે? હા, ચોક્કસ. કેટલા વર્ષનું છે? 2 બાળકો છે મારા. જી જી. તો 11 વર્ષના આવી માનસિકતા અને આ પ્રકારેનું ઘરનું વાતાવરણ એ બાળકોની માનસિકતા પર પણ ઘણી જ મોટી ખરાબ અસર છોડીને જાય છે. તમારા બાળકોની સ્થિતિ ત્યારે કેવી હતી? મારો બાળક, મોટું બાળક તો બહુ સમજે છે, એટલે એ બી કહી શકાય એમ કે જી બિલકુલ. અહીંયા આ આખી ઘટના વારંવાર અમે આપને પૂછી રહ્યા છે, તમારા માટે યાદ કરવું પણ ઘણું જ કઠિન હશે, અમે સમજી શકીએ છીએ. પણ એ સમય ભલે 6 મહિના પહેલાંની વાત હોય, પણ ઘરનું વાતાવરણ, એક બાજુ ઘરનો ધણી, તમારો ઘરવાળો કે જે તમારી વચ્ચે નથી રહ્યો, ને બીજી બાજુ આ પ્રકારનું માનસિક ટોર્ચર. શું લગ્ન થયા ત્યારથી જ ઘરમાં આ પ્રકારનું વાતાવરણ હતું કે પછી જ્યારે ભુવાના સંપર્કમાં આવ્યા ત્યારે આ વાતાવરણ ઊભું થયું? અને ભુવાનું નામ તમને ખબર છે? નામ તો મને ખબર નથી, ખાલી એકવાર મેં જોયા હતા જ્યારે ઘરે આવ્યા હતા ને ત્યારે. બિલકુલ. ઘરનું વાતાવરણ પહેલેથી જ આવું હતું જ્યારે આપ લગ્ન કરીને આવ્યા? ત્યારે માનતા હશે, પણ એ મારી તો જાણ બહાર છે. ત્યાર પછી 4-5 વર્ષ પછી મને ખબર પડી કે આવી રીતના આમ જોર આવે છે ને એવી રીતના. તો ત્યારે તો મેં મારા પતિને બહુ સમજાવ્યા હતા, તો એ તો માની ગયા હતા. પણ તો એ છેલ્લે તો મારા સાસુને જોરામાં ને આ બીમારી આવી ને ત્યાર પછી બહુ માનતા થઈ ગયા. બિલકુલ. તો તમારા પતિએ એમની મમ્મીને ના પાડવાની કે એવી કોઈ જ વાત ન કરી કે મારે આવું નથી જવું, મારે ટ્રીટમેન્ટ બંધ નથી કરાવી, મારે કોઈ ભુવા પાસે નથી જવું? ટ્રીટમેન્ટ તો ચાલુ જ હતી, પણ મમ્મીના કહેવાથી એ જતા બી એની હારે. જી. અને બેન, અત્યારે તમે ક્યાં છો? સાસરીમાં છો કે તમે પિયરમાં છો? અને આ વાત હવે જ્યારે તમે સમાજ સમક્ષ લાવ્યા છો, મીડિયા સમક્ષ લાવ્યા છો, તો સામાજિક પ્રતિક્રિયાઓ કેવી આવી રહી છે? તમને કોઈ ફોન કરીને એવું કહી રહ્યું છે કે આવી વાત તમારે જાહેરમાં ન કરવી જોઈએ અથવા તો તમે માફી માગી લો, એ પ્રકારનું આપના પર કોઈ પ્રકારનું પ્રેશર કરવામાં આવતું હોય એવું કંઈ હાલ?
અત્યારે તો એવું કંઈ છે નહીં. અત્યારે હું મારા પિયરમાં જ છું, મારા પપ્પાના ઘરે જ. બિલકુલ. અને આ પ્રકારની ઘટના બની ત્યારબાદ આપના પર કોઈ પણ પ્રકારનો શારીરિક કે માનસિક ત્રાસ સાસરી પક્ષ તરફથી ગુજારવામાં આવ્યો? અન્ય કોઈ વિધિ માટે આપને દબાણ કરવામાં આવ્યું? બીજી તો હવે કોઈ વિધિ નહીં, પણ આ માનસિક ત્રાસ તો આપતા જ ઘરેથી. બિલકુલ. આપણી સાથે સામાજિક આગેવાન પણ જોડાયેલા છે સરળભાઈ. સરળભાઈ, આખી વાત તમે સાંભળી. કાયદામાં પણ જોગવાઈઓ છે. તમે સમાજમાં ઘણા બધા આવા ઉદાહરણો જોયા હશે કે અંધશ્રદ્ધામાં લોકોના જીવ જતા રહે છે. એક એક પરિવારના 12 માણસો હોમાઈ જાય છે એમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. છતાં પણ અંધશ્રદ્ધાનું ભૂત એ ઓછું નથી થતું. કેમ? મને ખાલી કારણ જાણવું છે. કેમ આટલું બધું લોકો અંધશ્રદ્ધાને બ્લાઇન્ડલી ફોલો કરી રહ્યા છે? કેમ આવા ભુવાઓ પાસે પહેલાં તો જાય છે? કેટલા એવા લોકો છે કે જે તેમના દાગીના, ઘર, જમીન બધું જ પડાવી લે છે. કેટલા એવા લોકો છે કે જે તેમના આખા ઘર સંસાર ઉજાડી મૂકે છે. છતાં પણ આવા કિસ્સા હોવા છતાં લોકો બ્લાઇન્ડલી એને ફોલો કરી રહ્યા છે. એનું મુખ્ય કારણ એ છે કે આજે ભુવાઓ ગામો ગામ ખુલ્લે આમ ધૂણી રહ્યા છે. ધૂણી અને આગમ ભાગવી, ધૂણી અને કોકના દુઃખ દૂર કરવા, એ બધો એક ગુનો જ છે. કાયદાની અંદર જોગવાઈ છે કે ધૂણી અને કોઈનું જોતી જવું, ધૂણીને કોઈના દુઃખ દૂર કરવાનું વચન આપવું, આ બધા ગુના છે. છતાંય ગામો ગામ આવા ભુવાઓ ફૂટી નીકળ્યા છે. કોઈ ગામ બાકી નથી સૌરાષ્ટ્રનું. તો આવા ભુવાઓ ઉપર પહેલા કાયદેસરની કાર્યવાહી ખરેખર સરકારે કરવી જોઈએ. અને આ ભુવાઓ કારણ વિનાના પોતે કંઈ જાણતા નહીં હોવા છતાં ક્યારેક આ મોટા પ્રકારના દર્દીને દવા નહીં લેવા દઈ, પોતાનું વચન આપી પોતે સાજા કરી દે છે એવો ભરોસો આપી અને આ ભુવાઓ, આ પાખંડી બાવાઓ આ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે. ત્યારે ભુવાઓ ઉપર પૂરેપૂરો શકંજો કસવો જોઈએ એવું મારું માનવું છે. સરળભાઈ, એક તરફ સમાજ ભણી રહ્યો છે, સમાજ આગળ વધી રહ્યો છે, સમાજ મારા, તમારા અને પીડિત બેન તમામથી બનતો હોય છે. તો એ સમાજ કાચું કાપી રહ્યું છે, ભણતર વધ્યું છે, છતાં એ સમજદારી સમાજ નથી કેળવી શક્યું, કે પછી ઘરના વડીલોની એ જૂની જે રૂઢી છે એમાં ક્યાંક ને ક્યાંક આ નવી પેઢી પણ અત્યારે સંપડાતી હોય એવું લાગી રહ્યું છે? હા, અત્યારે કિસ્સાઓ વધતા જાય છે. ફક્ત એનું કારણ જ એવું છે કે લોકોને પોતાના ઘેર દીકરી જન્મે તો ગમતું નથી, દીકરો જ બધાને જોઈએ છે. પોતાને વગર મહેનતે પૈસા વાળું થઈ જવું છે, પોતાને ધંધો કર્યા વગર 4 વ્હીલ લઈને ફરવું છે. આ બધા પ્રશ્નો કારણભૂત છે. જી બિલકુલ. રુચિકાજી આપણી સાથે સ્ટુડિયોથી લાવ્યો છે. મેડમ, મારા 2 સવાલ છે આપને. પહેલો સવાલ એ છે કે અંધશ્રદ્ધા વિરોધી કાયદો છે છતાં આવા લેભાગુ તત્વો કેમ સક્રિય છે? અને બીજો, શિક્ષણનું સ્તર પણ હવે સમાજમાં વધી રહ્યું છે. જે રીતે બેન આપણી સાથે વાતચીત કરી રહ્યા છે, સ્વાભાવિક એ દુઃખી છે એટલે ખુલ્લીને નથી બોલી શકતા, પણ લાગી રહ્યું છે કે પોતે ભણેલા હશે. ભણેલી વ્યક્તિ આનો કેમ વિરોધ કડક થઈને નથી કરી શકતી? હવે આ અંધશ્રદ્ધા વિરુદ્ધ કાયદાઓ છે પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલા માટે નથી થઈ રહ્યું કેમ કે જેમ આપણા ભાઈ જોરાણા છે જે સામાજિક કાર્યકર છે એ સરે એ વાત કરી કે એ લોકોને 4 વ્હીલર જોઈએ છે, એ લોકોને આ જોઈએ છે ને એ લોકોને કદાચ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે ને તો એ ક્યાંયથી પણ કોન્ટેક્ટ કરીને એવું કહેશે કે તમે આવું કરશો તો તમારી સાથે આવું થશે. એટલે એ બી એક અંધશ્રદ્ધા જ થઈ. એટલે આ રીતે ખોટી જે છે જુબાની આપી અને જે છે ભરાવવામાં આવે છે. અને જેમ આપે બીજી વાત મને પૂછી કે બેન જે છે એ શિક્ષિત છે છતાં એ લોકો અમુક વસ્તુ કહેવાથી ડરે છે. યસ, એમના જવાબમાં જ હું આપને કહેવાની હતી કે એ ડરી વિચારીને જવાબ આપે છે કેમ કે એમને કાં તો પ્રોટેક્શન એટલું નથી મળી રહ્યું, એમને એ બેનને બોલી શકે, નિવેદન આપી શકે. માટે હું આપના માધ્યમથી કહીશ કે એમને પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ તો એ ખુલીને વાત કરી શકશે કેમ કે એ અત્યારે હજી સોશિયલ સ્ટિગ્માથી ડરી રહ્યા છે કે ક્યાંકથી મને કોલ આવશે અને કાં તો મારા મા બાપ ઉપર કંઈક જાનલેવા હુમલો થશે જેથી હું કંઈ બોલી નહીં શકું, કંઈ કરી નહીં શકું કેમ કે એ એમના સહારા છે. એટલા માટે એમને કંઈક એવું પ્રોટેક્શન આપવું જોઈએ જેથી શિક્ષિત લોકો પોતાનું સ્થાન ઊભું કરીને બોલી શકે. અત્યારે બી હાલ એ ભલે બારે આવ્યા છે, બોલે છે, પણ તો બી એ કોઈ બી સવાલનો વિચારીને જવાબ આપી રહ્યા છે. એનું કારણ કદાચ એમના બાળકો પણ હોય શકે કે બાળકો શાળાએ જતા હોય ને ત્યાં એમના પર કોઈ ખરાબ સવાલ પૂછે એવા પણ. યસ,
એટલે એ બહાર જતા હોય ને ક્યાંકથી એમને એમના બાળકો માટે, કેમ કે ઓલરેડી એમને જે સાંભળવાવાળો એમનો જે પાર્ટનર હતો એ ગુમાવી બેઠા છે, અને એમાં બી એમને એવું કીધું કે તમે આ ટોટકો કરો, આ કરો, આવું કરશો, આનું દાન કરશો એટલે આવું થશે, આ કરશો તો આવું થશે. આટલી બધી અંધશ્રદ્ધા વધી ગઈ છે. કોઈને ભગવાનનું નામ નથી લેવું, કોઈને ભગવાનના મંદિરમાં નથી જવું, બસ ખાલી આવું ટોટકાઓ કરો એ રાખવા છે અને આવી અંધશ્રદ્ધાઓમાં માન્યતા રાખવી છે. એટલા માટે હું આ બેન જે બહાર આવ્યા છે એમને પોલીસ પ્રોટેક્શન અથવા તો એવું પ્રોટેક્શન મળવું જોઈએ જેથી એ ખુલીને એમની જે વાત છે એ કરી શકે અને અંધશ્રદ્ધાઓ વિરુદ્ધ આ જે બધા કાયદાઓ છે એનું સખતપણે ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે. કેમ કે એક આવો એકદમ દાખલો જે છે સ્ટ્રોંગલી બેસશે તો જ આ બધું અટકશે. કેમ કે અત્યારે ગામે ગામ એસ્ટ્રોલોજર્સ, યુટ્યુબ, ગૂગલ એસ્ટ્રોલોજર્સ બહુ જ વધી ગયા છે, જેણે ખરેખર કોઈ જ જ્ઞાન નથી, જે પાઠશાલામાં ભણ્યું નથી અને એ બધા બહાર નીકળી આવ્યા છે. બિલકુલ. એક પીડિત બેનને મારો છેલ્લો સવાલ અહીંયા કે આ આખી ઘટના જ્યારે બહાર આવી, કોઈ સામાજિક મહિલા કાર્યકર કે આવું કોઈ ખાસ મહિલાઓનું સંગઠન હોય એ તમારી સમક્ષ આવ્યું, તમને મદદ કરવા માટે એમણે તૈયારી બતાવી છે? કોઈની સાથે તમારી વાતચીત થઈ છે આ મામલે? ના, હાલ તો કોઈની સાથે નથી થઈ. પણ આપને પ્રોટેક્શન, જો પોલીસ પ્રોટેક્શન મળે છે, આવા મહિલાઓની ટીમ, આવા સામાજિક કાર્યકરોની ટીમ જો તમારા સંપર્કમાં આવે છે, તમને મદદ કરવા તૈયાર છે, તો તમે છેલ્લે સુધી લડશો? આપની તૈયારી પૂરેપૂરી છે? જી, પૂરેપૂરી તૈયારી છે. બિલકુલ. આજે આ મહિલાનો અવાજ ભલે અત્યારે ધીમો આવી રહ્યો હોય, પણ ગુજરાત ફર્સ્ટે પણ એક પ્રયત્ન કર્યો કે તેમનો અવાજ બુલંદ બને, તમામ લોકો સુધી એ વાત પહોંચે અને બધા સાથે મળીને અંધશ્રદ્ધા, આ દૂષણનો વિરોધ કરે. આપ ત્રણેય મહેમાનો આ ચર્ચામાં મારી સાથે જોડાયા. યશ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અને તમામ મહેમાનોનો પણ ખૂબ ખૂબ આભાર. તો હાલ જે પ્રકારેનો આ માહોલ, જે પ્રકારની આ ઘટના સમગ્ર ગુજરાતને રગજોડી મૂકે તેવી આ ઘટના, તમામ લોકોએ તૈયારી બતાવી છે. સાધુ સંતોએ પણ આ મામલે તો વાતચીત કરી છે કે આવા દૂષણોને સમાજમાંથી ખરેખર દૂર કરવાની જરૂર છે. યશ, બિલકુલ. આ પ્રકારની ઘટના સમાજ માટે કલંકિત છે. અગાઉ આવી ઘટના અનેક બની ચૂકી છે, પરંતુ હવે આવનારા ભવિષ્યમાં આવી ઘટના ન બને એ આશા સાથે વિરમીએ છીએ. બિલકુલ. હાલ આ ટોપિકમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.